સૈનિકો પોતાના જીવના જોખમે રક્ષા કરી રહ્યા હોય ત્યારે આપણે જય બોલવામાં કચાશ ના કરીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય. સરસ. આજે 26મી જાન્યુઆરીના 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ શાળામાં ઉપસ્થિત ગામના સરપંચ, પૂર્વ સરપંચો, ગામમાંથી ઉપસ્થિત વડીલો, અગ્રણીઓ, આગેવાનો, શાળાના આચાર્ય, ગામમાંથી ઉપસ્થિત મારી બહેનો, માતાઓ, દીકરીઓ, અમારી માથાની લાજ કહી શકાય એવી બહેનો, માતાઓ અને વાલા બાળકો, મિત્રો, આજના આ પ્રસંગે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. યુવાનો અને વડીલો પોતે પોતપોતાના ધંધા રોજગારમાં પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ પાઠવું છું. બાળકો પોતાના અભ્યાસમાં ખૂબ પ્રગતિ કરો એવી આપ સૌ બાળકોને હું આજના આ તબક્કે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, હમણાં આપણી એક દીકરીએ ધ્વજ ફરકાવ્યો, ખૂબ આનંદની વાત છે, પણ સાથે સાથે દુઃખની પણ એ વાત છે કે આ ધ્વજ ફરકાવવાનું ઘણા વર્ષોથી દીકરી કરતા આવ્યા છે, પણ આજના દિવસે એક દીકરી નહીં, આપણી 10-10 દીકરીઓ સ્ટેજ ઉપર ઊભી રહીને ધ્વજ ફરકાવતી હોવી જોઈએ, તો જ આનંદની વાત કહેવાય. એટલે આપણે દીકરીઓને પણ ભણાવવી જોઈએ અને એ આપણી વાલીઓની ખૂબ ફરજ બની જાય છે. આપણે માત્ર બાળકોને સમજાવવાથી, નાના બાળકોને ભણો 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 એટલું ખાલી કહેવાથી કોઈ ભણી જતું નથી, પણ આપણી માતાઓ બહેનોની પણ ફરજ છે કે આપણા બાળકને સારા સંસ્કાર આપો અને અમને શિક્ષણની ખૂબ ખૂબ વાતો કરો. શિક્ષણ સિવાયની વાતો, આપણે નિંદા અને ઈર્ષ્યા દેખાઈમાંથી દૂર રહી અને માત્ર શિક્ષણની વાતો કરીને આપણે આપણું વડલાપુરા સહિત આખા મોરેઠા ગામને શિક્ષણમાં ખૂબ આગળ વધારો. અત્યારની ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે. જો તમે શિક્ષણમાં પાછા રહેશો તો તમારા ભાગમાં મજૂરી સિવાય કશું આવવાનું નથી બાળકો. એટલે માતાઓ બહેનોને પણ વિનંતી છે કે પોતાના બાળકને શિક્ષણ પ્રત્યે ખૂબ દોરે, શિક્ષણની ખૂબ વાતો કરે, સારા સંસ્કારો આપો. એવી સમય ઓછો છે એટલે વધારે વાત ના કરતા આપણા એક નવી બંધારણની વાત ચાલે છે. આ પ્રજાસત્તાક દિવસે આપણો દેશ 15મી ઓગસ્ટના દિવસે આઝાદ થયો હતો બહેનો, ભાઈઓ, પણ 1950 26મી જાન્યુઆરી દેશ તો આઝાદ કર્યો, પણ હવે આ દેશને ચલાવો કેવી રીતે? તો દેશને ચલાવવા માટે એનું બંધારણ હોવું જોઈએ. દરેક જેમ અત્યારે આપણા ગામનું અલગ અલગ પ્રકારનું બંધારણ હોય છે, એમ દેશને ચલાવવા માટે પણ બંધારણ જોઈએ. એટલે એ સમયના વડાપ્રધાન જે તે સહિત, એ સમયના મંત્રીઓ સહિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અને એમના સાથીઓએ જે બંધારણ ઘડ્યું કે આપણો દેશ ચલાવવા માટે આપણે બંધારણ હોવું જરૂરી છે, એમ હમણાં આપણા ગામના, આપણા સમાજના દરેક સમાજો પોતપોતાના બંધારણો ઘડે છે. આપણે પણ આપણા સમાજનું એક બંધારણ ઘડ્યું છે અને એ બંધારણ અમલમાં આવે. રીત રિવાજો અત્યારે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, તો એના 2 દાગીના લઈ જવા લાવવા આવા અનેક બંધારણો ગામમાં બંધાઈ થઈ રહ્યા છે. તો અત્યારે માતાઓ બહેનો બધા ઉપસ્થિત છે, તો એની જાણ મેળવી અને એને આપણે ફોલો કરીશું, એનું વર્તન કરીશું. સાથે સાથે આચાર્ય સાહેબની વિનંતી હતી કે તમે કોઈ ડોક્યુમેન્ટ નહીં મોકલાવતા, જેના ડોક્યુમેન્ટ બાકી હોય એ ડોક્યુમેન્ટ તમે સ્કૂલમાં મોકલાવી દેજો. પછી આપણે જો નહીં મોકલાવીએ તો ચૂંટણી કાર્ડમાંથી આપણું નામ નીકળી જશે અને પાછળથી તમે આ સરપંચોને અને એમને આગેવાનોને કહેશો કે અમારું નામ નથી મળે. પાછળથી બહુ હેરાનગતિ થાય છે. એટલે જેને પણ ચૂંટણી કાર્ડમાં નામ ના હોય એ પણ નામ ત્યાં મોકલાવી દેજો. બસ આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ ભારત માતા કી જય. અને બીજું, આપણા